તો મિત્રો, કૃષાલનો કેમેરામાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે બનાવવા જઈ રહ્યા છે અમારા ચેનલનો પહેલો વિડીયો. અમે આજે જવાના છે ડાકોર. સવારના 3 વાગી ગયા છે અને અમે બ્રહ્મ મુહૂર્તમાં જઈ રહ્યા છે ડાકોરના મંગળા દર્શન કરવા માટે. આજે પૂનમ છે, તો આજે મેં તમને આ વ્લોગમાં બતાવવાનો છું કે અમે ડાકોર કેવી રીતે ને કેટલા વાગે નીકળીએ છીએ. ચલો તો શરૂઆત કરી દઈએ. અમે જઈ રહ્યા છે અમારી ગાડી સેન્ટ્રો લઈને ડાકોર. તમને આગળ અમે આ વિડીયોમાં બતાવીશું કે કયા રસ્તે અમે ડાકોર જઈ રહ્યા છે. પછી ત્યાં જઈને ડાકોરના જે ગોટા ખાવાની મજા છે અને જે મંગળાના દર્શન કરવાની જે મજા છે, ત્યાં કેવી ભીડ હોય છે પડમ. જો દર્શન થઈ શકે તો દર્શન, અને ધજાના દર્શન થઈ શકે તો ધજાના દર્શન તમને ચોક્કસથી કરાવીશું. ગયા છે અમારી એરોપ્લેનના ડ્રાઈવર. જે પ્લેન છે એટલે અમારી એરોપ્લેન આ જ માણસ આજે ઉડાવવાના છે અને તમારે ડાકોર લઈ જવાના છે. જલ્દી જોઈ લો. આમનું નામ છે મિતેશભાઈ. ડ્રાઈવર જો ચાવી વગર અંદર ગાડી ચલાવવા બેસી ગયા છે. લો ભાઈ, ચાવી વગર ચલાવતા હતા ભાઈ. મિતેશભાઈ હવે ગાડી ઉડાવશે, ડાયરેક્ટ તમને બતાવીશું ડાકોર. પણ હવે એમાં એવું છે કે એવું કહી રહ્યા છે કે તમે બેસો ને પેટનું પાણી ના હાલે, એ એમનું કેવું છે. ચાલો ગાડી ઉડાવો મિતેશભાઈ. તમે જોઈ શકો છો અહીંયા આગળ કેટલી બધી પબ્લિક ચાલીને રણછોડજીના દર્શન કરવા જઈ રહી છે. અહીંયા આગળ લોકો રસ્તા વચ્ચે પણ સુઈ ગયા તમને દેખાશે. ખૂબ જ લોકો ચાલીને જઈ રહ્યા છે. જે ગૂગલ મેપમાં પણ અમને યલો બતાવી રહ્યું હતું. અમને એવું લાગતું હતું કે આ યલો ટ્રાફિકના લીધે છે, પણ આ લોકો અહીંયા આગળ તમારે કેમ્પની વ્યવસ્થા પણ હોય છે. તમને ફ્રી ચા નાસ્તો બધું આપે છે ને ઊંઘવાની પણ સુવિધા ત્યાં હતી. જોઈ શકો છો કેટલી પબ્લિક છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ પબ્લિક, જેમ જેમ આગળ જઈ રહ્યા છે એમ એમ પબ્લિક વધી જશે. और મંદિરે પહોંચ્યું ત્યાં સુધી તો કેટલી પબ્લિક હશે. એ લોકો લિટરલી પેટ્રોલ પંપ પર પણ સુઈ રહ્યા છે. ગયા વખત પૂનમમાં આવ્યા હતા તો બહુ જ પબ્લિક હતી. એના કરતા થોડી ઓછી છે, પણ તમે જુઓ ખાલી પબ્લિક તો જુઓ. મંદિરમાં શું હાલત થશે અમારી ખબર નહીં. પહોંચી ગયા છે ડાકોર. 1 કલાક ને ખાલી 5 જ મિનિટમાં પાદરાથી નીકળ્યા હતા અને ડાકોર પહોંચી ગયા છે. પણ અહીંયા આગળ આપણે પબ્લિક તમે જોઈ શકો છો ખૂબ જ વધારે છે. પણ આ મંદિર જતા જતા કેટલી પબ્લિક હશે ખબર નહીં. તમે પબ્લિક તો જોઈ શકો છો કેટલી બધી છે. લોકો ચડીને ઉપર ચડીને જઈ રહ્યા છે. પાટણ કોને સારું કે વચ્ચેથી નીકળી જવાય. બોલો રાજા રણછોડ કી જય. થઈ ચુક્યા છે. ખૂબ જ સરસ દર્શન થયા. અમે 4-5 મિનિટ સુધી અમે હલ્યા જ નથી. બહુ ખૂબ સરસ દર્શન થયા. અમે પહોંચી ગયા છે બાપાલાલના ભજીયા ખાવા. જો ડાકોર આવો તો ભજીયા ના ખાતા તો એની વસ્તુ તમે અહીંયા આગળ આવેલો બકવાસ કહેવાય. આ સ્પેશિયલી દૂધમાંથી બનાવવામાં આવે છે. આ લોટની અંદર દૂધ રાખવામાં આવે છે. તમે આ લોટ ઘરે લઈ જશો તો પણ તમે આવા ક્રિસ્પી ને જે અહીંની જે પાણી લઈને દૂધની મજા છે એ ઘરે ક્યાંય આવવાની. આજે કેટલા વાગ્યા છે? સમય કેટલો થયો છે? સવારે 6 વાગે એટલે અમે ભજીયા કર્યા છે. 3 વાગે ઉઠ્યા, ઘરેથી નીકળ્યા અને અત્યારે ભજીયા. અને ડાકોરમાં ભજીયા ખાવાની મજા ખૂબ જ અલગ છે. અને અહીં જે ડાકોર આવે છે અહીંના ભજીયા ખાધા વગર નથી. વાતાવરણ ખૂબ જ સરસ થઈ ગયું છે અને અમે 6:30 થયા છે અને પાછા પાદરા જવા માટે નીકળી ગયા છે. તો 6:30 થી અમે કેટલા કલાકમાં, 1 કલાકમાં તો કદાચ પાદરા પહોંચી જઈશું. એટલે 7:30ની આજુબાજુ તમે પાદરા પહોંચી જ જવાના છે. એટલે કેટલું 3 વાગે અમે ઘરેથી 3:15 નીકળ્યા હતા અને 7:30 તો ઘરે.
એટલે કોઈને પાદરાથી જો મંગળા દર્શન કરવા આવવું હોય તો ખૂબ જ સારો સમય છે કે સવારે આવીને પછી તમે નોકરી ધંધો જઈ શકો છો.